નમસ્કાર મિત્રો કરપડા સૌરાષ્ટ્ર ધમરોળ છે। રાજુ કરપડા ખેડૂત નેતા સૌરાષ્ટ્રમાં ફરશે, કિસાન સંકલ્પ યાત્રા કરશે, પરંતુ આનો અર્થ શું, પરિણામ શું? શું ભારતીય જનતા પાર્ટી માટે ઝેરનું મારણ ઝેર સાબિત થઈ શકે છે? આવનાર દિવસમાં કોની મુશ્કેલી વધી શકે છે, કોને ફાયદો થઈ શકે છે, કોને નુકસાન થઈ શકે છે? રાજુ કરપડા શું સાબિત કરવા માંગી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો રાજુ કરપડાએ ફરી એક વખત પત્રકાર પરિષદ કરી અને આ પત્રકાર પરિષદમાં તેમણે ઘણા આરોપ પણ લગાવ્યા, ઘણા ખુલાસા પણ કર્યા અને એક જાહેરાત પણ કરી કે 19 માર્ચથી 24 માર્ચ વચ્ચે કિસાન સંકલ્પ યાત્રા ગુજરાતમાં ફરશે, સૌરાષ્ટ્રમાં ફરશે। હવે ક્યાંથી ફરશે તો હું તમને કહી દઉં કે સાવરકુંડલા છે, અમરેલી છે, ધારી છે, વિસાવદર છે, માળિયાહાટીના કેશોદ છે, રાજકોટ છે, જામનગર છે અને સુદામડા છે, જ્યાં આમ આદમી પાર્ટીની સભા થઈ હતી ત્યાં તેનું સમાપન થશે 24 તારીખે। પરંતુ આમાં આપણે કેટલી બાબતો સમજવી જરૂરી છે। એક બાબત તો એ છે, એક વાત તો એ છે કે રાજુ કરપડા જે પ્રકારે વાત કરી રહ્યા છે અને ખરા અર્થમાં તેઓ સાચા છે તો એક પાર્ટી માટે ખૂબ જ ખરાબ વાત કહી શકાય। આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિસ્તાર વધારી રહી છે, ખેડૂતો માટે ખૂબ સારું કરીશું તેવી વાતો કરી રહી છે, પરંતુ આ વચ્ચે જો આમ આદમી પાર્ટી પોતાના જ નેતાઓનો સહાનુભૂતિ માટે ઉપયોગ કરે, એટલે કે રાજુ કરપડાએ પોતાના આરોપમાં એ પણ કહ્યું છે કે 27 તારીખે ખેડૂતો છૂટી શકતા હતા, પરંતુ 31 તારીખ લંબાવવામાં આવી અને 31 તારીખ પછી ખેંચવામાં આવ્યું, કારણ કે 31 તારીખે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આવી રહ્યા હતા, મોટી સભા હતી અને તેમાં સહાનુભૂતિની લહેર રહે આ માટે ખેડૂતોને ખભો ઉપયોગ કરવામાં આવ્યો, ખેડૂતોને વચ્ચે રાખવામાં આવ્યા। આ વાત રાજુ કરપડાની છે તો એ વાત એમની ખરે અર્થમાં સાચી છે, તો પછી આ પ્રકારનું કોઈ પાર્ટીએ ન કરવું જોઈએ અને આ પ્રકારનું પાર્ટીને શોભા પણ ન દે। ખેર તમારા નેતા જેલમાં રહે તેનાથી તમને ફાયદો થતો હોય, પરંતુ તેમનું પણ વિચારવાનું હોય, તેમનો પરિવાર કેટલો પરેશાન થઈ રહ્યો છે અને તેમને જેલમાં રહેવું છે કે નહીં એ પણ અતિ મહત્વની વાત છે, એટલે કે આ એક અતિ મહત્વની વાત છે। બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીને શું આ વચ્ચે ફાયદો થાય? ભારતીય જનતા પાર્ટીને રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં ન રહે અને ખેડૂતો સાથે અલગ સંગઠન ચલાવતા રહે, તેનાથી ખૂબ મોટો ફાયદો થઈ શકે છે। આ વાત એટલા માટે પણ ચર્ચાઈ રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને કડદા આંદોલન બાદ મોટા નુકસાનની ભીતિ હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો ખરી જ તે, પરંતુ આ એકતા જળવાઈ રહે અને 2027 સુધી રહે તો ભાજપ સૌરાષ્ટ્રમાં કાઠું ન કાઢી શકે અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ દોડતા થઈ જાય, કારણ કે આ ખેડૂત આંદોલન હતું, કોઈ જ્ઞાતિનું આંદોલન નહોતું। આજકાલ જ્ઞાતિના આંદોલન કરવા સરળ થઈ ચૂક્યા છે, પરંતુ એક વર્ગનું આંદોલન કરવું હોય જેમાં તમામ સમાજ ધર્મના લોકો હોય તો પછી તેનું નેતૃત્વ કરવું પણ અઘરું હોય છે અને તેને સફળ કરવું પણ અઘરું હોય છે। આ વચ્ચે કડદા આંદોલન રાજુ કરપડાએ કર્યું અને ખેડૂતો એક થયા અને આની નુકસાની ભારતીય જનતા પાર્ટીને 100% થવાની હતી। ફાયદો કોને થવાનો હતો? આમ આદમી પાર્ટીને। અને કોંગ્રેસ તો પોતાના સ્થળ પર હતી, કોંગ્રેસે તો વધુ મહેનત કરવાની જરૂર ત્યારબાદ જણાતી હતી કે હવે ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ વયા જશે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટીના જ એક નેતા જેણે નેતૃત્વ કર્યું એ જ આમ આદમી પાર્ટીની સામે પડે, એની વિરુદ્ધમાં પ્રચાર કરે અને ઉપરથી ખેડૂતો સાથે એક અલગ સંગઠન ચલાવે, સભાઓ કરે, તો સીધી વાત છે કે તેનો ફાયદો ભાજપને થાય, કારણ કે જે ડેમેજ થવાનું હતું તે કંટ્રોલ થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ હળવાશમાં રહે કે ભાઈ હવે એટલું નુકસાન નહીં થાય। તમે જુઓ કે જે જગ્યાએથી આમ આદમી પાર્ટી અલગ પરિણામ લઈને આવી, બીજા નંબરે રહી, આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી હતી, રાજુ કરપડા પણ ત્યાં તેને ડેન્ટ પહોંચાડી શકે છે। એક વાત એ છે કે રાજુ કરપડા વિચારતા હશે કે એ સાબિત કરવાનું છે, આમ આદમી પાર્ટીને જેટલી મજબૂત કરી આમ આદમી પાર્ટીને એટલું નુકસાન પણ કરવાનું છે અને સામે આમ આદમી પાર્ટીએ પણ એ શરૂ કરી દીધું। આમ આદમી પાર્ટીએ ઘણી જગ્યાએ રાજુ કરપડાને આગળ કર્યા, પરંતુ આ જ આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં રાજુ કરપડાને ખૂબ જ ખરાબ ચિતરી રહી છે, એ પણ એમણે સાબિત કર્યું। એટલે બંને તરફથી વોર ચાલી રહી છે। એક તરફ રાજુ કરપડા અમરેલીમાં આમ આદમી પાર્ટી જે મજબૂત થઈ રહી હતી, પછી સાવરકુંડલા હોય, અમરેલી હોય, ત્યાં પણ પોતાની યાત્રા કરશે। ધારીમાં જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી અને 27માં જીતી પણ શકે છે, ધારીમાં એ શક્યતા અત્યારથી સેવાઈ રહી છે, એ જ ધારીમાંથી પણ એમની સંકલ્પ યાત્રા નીકળશે। વિસાવદરમાં જ્યાં રાજુ કરપડાએ પોતે 1.5 મહિનો રહીને ગોપાલ ઇટાલિયાને જીતાડવા મહેનત કરી, એ વિસાવદરથી પણ યાત્રા નીકળશે। કેશોદમાં આમ આદમી પાર્ટી ખૂબ સારા મત લઈને આવી, એ કેશોદથી પણ નીકળશે। જામનગર રાજકોટમાં મજબૂત થઈ રહી હતી અને આ સાથે સુદામડા કે જ્યાં સભા પણ કરવામાં આવે અને લીંબડી વિધાનસભામાં આવે છે ત્યાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મયુરભાઈ સાકરિયા બીજા નંબરે રહ્યા હતા।
કહેવાનો અર્થ એ છે, એક તરફ રાજુ કરપડા આમ આદમી પાર્ટીને ડેન્ટ પહોંચાડી રહ્યા છે, બીજી તરફ આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં અલગ અલગ નિવેદન આપીને તેમને ખરાબ ચિતરી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે ઝેરનું મારણ ઝેર એ સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસે હજુ આવનાર દિવસમાં જોવાનું છે અને કોંગ્રેસ હજુ આવનાર દિવસમાં શું કરશે તેના ઉપર પણ નજર રહેશે. કારણ કે સમગ્ર પત્રકાર પરિષદમાં ભાજપ પર થોડા પ્રહાર કરવામાં આવ્યા, આમ આદમી પાર્ટી પર ખૂબ પ્રહાર કરવામાં આવ્યા અને કોંગ્રેસ પર એવા કોઈ પ્રહારો થયા નથી. કહેવાનો અર્થ એ છે કે રાજુ કરપડા જો કોંગ્રેસ તરફ અંતિમ દિવસોમાં જાય છે ચૂંટણીના, તો પછી કોંગ્રેસ માટે પણ ખૂબ સારી વાત કહી શકાય. ખેડૂતોને પોતાની તરફ કરવાની વાત ગણી શકાય. જો ખેડૂતો પછી છેલ્લે ઘડીમાં જ્ઞાતિ જાતિમાં ન વહેંચાય તો. અને ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસમાં હજુ શું કરે છે? બની શકે કે રાજુ કરપડા 24 તારીખ સુધીમાં સભાઓ કરીને અંતે કહે કે હવે ભાજપમાં જોડાઈ રહ્યો છું. એ પણ બની શકે. એવું પણ બની શકે કે પોતે અપક્ષ લડે. રાજુ કરપડા એ સક્ષમ છે, અપક્ષ લડી શકે અને એમણે ભૂતકાળમાં જે આંદોલન કર્યા એ સાબિત પણ કરે છે. પરંતુ જીતવું સરળ નથી હોતું. એટલે હવે જોઈએ આવનાર દિવસમાં શું કરે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.